ભરૂચ શહેરના વિવિધ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણને કારણે થઈ રહેલા ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ જવાબદાર અધિકારીઓ સામે સખત પગલાં લેવાની માંગ સાથે ભરૂચ આરટીઆઈ એક્વિસ્ટ સહિત સામાજિક કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગત તારીખ 17/12/2024 રોજ ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડી નજીક નશો કરેલા ટ્રેલર ચાલકે બાઇક સવારને ટક્કર મારી સુરેશભાઈ નામના યુવકને કચડી મારી નાખ્યો હતો અને તેની સાથેનો બીજો યુવાન પણ હાલ સારવાર હેઠળ છે। અગાઉ પણ તારીખ 2/9/2022 રોજ નંદેલાવ બ્રિજ મઢોલી સર્કલ પાસે બસ ચાલકે બાઇકને ટક્કર મારી 5 વર્ષની માસૂમ બાળકી ધ્યાનીનું મૃત્યુ નિપજાવ્યું હતું। તેવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલ મુખ્ય રોડમાં એક જાડેશ્વર ચોકડીથી રેલવે સ્ટેશન, 2 એબીસી ચોકડીથી રેલવે સ્ટેશન, 3 શ્રવણ ચોકડીથી શક્તિનાથ, 5 બત્તી સોનેરી મહેલ, 4 જંબુસર બાયપાસ ચોકડીથી મહમદપુરા સ્ટેશન, 5 દહેજ બાયપાસથી મહમદપુરા સ્ટેશન, 6 વેજલપુરથી ધોળકોર પરના દરેક રોડ પર રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। એટલું જ નહીં, આ રોડ પર ઘણા અકસ્માતો અને ઘણીવાર અકસ્માતમાં મૃત્યુ પણ થઈ રહ્યા છે। ભરૂચ શહેરના રોડ પરના દબાણ અને અવારનવાર થતા ટ્રાફિક જામનો પ્રશ્ન સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ગત તારીખ 13/12/2024ની જિલ્લા સંકલન મીટિંગમાં ઉઠાવવામાં આવ્યો હતો। તેમ છતાં ભરૂચ વિસ્તારના મુખ્ય રોડ પરના દબાણો અને ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવામાં જવાબદાર સરકારી ખાતાના અધિકારીઓ તદ્દન નિષ્ફળ નીવડ્યા હોવાનું ભરૂચ આરટીઆઈ એક્વિસ્ટ સહિત સામાજિક કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ભરૂચ શહેરના રોડ પરના દબાણો અને ટ્રાફિક જામની સમસ્યાઓને લઈને શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે શહેરના વિવિધ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણને કારણે થઈ રહેલા ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ જવાબદાર અધિકારીઓ સામે સખત પગલાં લેવાની માંગ સાથે ભરૂચ આરટીઆઈ એક્વિસ્ટ સહિત સામાજિક કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।